નહીતર તો એક બાપુ તમને કોઈ ફૂલ સલમ પી ગયેલા, એક જણે ન્યા પગ પકડ્યો, ઓ બાપુજી, ઓ બાપુ, ક્યા બાત હે, ક્યા બાત હે, क्या बात है, ढीला क्यों पड़ता है, तेरे बाप से क्यों बीता है? કે બાપુ હું ક્યાં બીવું છું, આ તો તમને આજ તમારી પાસે બેઠો છું, બીતો નથી. હા તો ઠીક હે, ક્યા બાત હે? કે બાપુ એક કામ બતાવો ને. ક્યાં બતાવું? કે બતાવું નહીં બાપુ, કઈક કરો ને. શું કરું? ક્યા બાત હે, ક્યો? કે બાપુ એ કાંઈ નહીં, એક મંત્ર દે દો ને. કેસા મંત્ર? આ તો બાપુ વડકા જ નાખે. હે બાપુ અમે તમારી હગાઈ તોડી, અરે કેસા બાત બોલા, बात बता क्या है? कि बाबू आप तो महान है ना, ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? बाबू वो मंत्र, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, बाद में जो मैं काम कहूं मेरा किया हुआ काम मेरी पत्नी करे. આ તો બાપુની જટા છૂટી ગયો, સલમ બલમ બધું પડી ગયો. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. ઘરવાળી કવામાં પડે ને પછી સાધુ થાય. ઘરે કામ કરતા વળ આવે, 5 દી વાટકા ધોઈને આપણે નહીં, ભણેલ ગણેલ અને શાસ્ત્રમાં નિપુણ હશે અને સદગુરુના શબ્દ ઉપર જેનો ભરોસો હશે એવા સંત સેવવા જોઈએ છે. ભારત વર્ષમાં 6.5 કરોડ સંતો છે સાહેબ. આ દેશ સંતોની ભૂમિ છે, ભક્તોની ભૂમિ છે. હે, તમે કલ્પના તો કરો સાહેબ કે અને સમાજે અત્યારે એવો હારો થયો છે સાહેબ. તમે રોડે નીકળો, આ પેલા સતયુગમાં સાધુ નહોતા દાદા, રામ રામ કરો. રાજા મહારાજાઓને સાધુ મળવા માટે જંગલમાં ભટકવું પડતું. અને પાછા સ્વામીજી એ વખતના સાધુ રીહ નહીં ગોળ્યું. આ દુર્વાસા બાપુનું નામ લેવાય તોડી નાખે ડોહા. ઇન્દ્ર જેવા ધ્રુજવા મળે, એવા તેવા ઝપટું કરતા. અત્યારે તમે જો એ બધાય સાધુ નિર્મળ આશીર્વાદ જ આપે. હા, અને સમાજે આપે છે ને. અત્યારે જો તમે રોડ ના કાંઠે તમે નીકળો તો આમ હજી 5 કિલોમીટર આવો તો એક બાપુની મઠી જોવા મળે, લાલ પીળી લીલી મોજ આવે એવી ધજાવું ફળીને બેઠા. હું તો કોઈ દી હોટલે ચાદ ન પીતો, મઠી ફાળી નથી, ગાડી લીધી નથી, બાપુ ઉભડક બેઠા બેઠા સલમ, ક્યાં આવ માયા આવ, ક્યાં બાત હે, કહા કહા કરને કે યાર. હા, અવાજ એટલે આ તમને મજા આવે છે એટલે હું ખેહું છું. તમે નહીં તો અમારા કથા છે ને, બાપુએ કીધું હતું સ્વામીએ કે આપણે 11 વાગે પૂરું, માયા ભાઈ 8 વાગે ચાલુ ને 11 વાગે પૂરું. હા, આ તો તમને મોજ આવે એટલે હું ખેહે જાઉં છું, તાકે અવાજ ન આવતો ને આમ ન આવતું ને આવી ટેવ હું પાડો છો. હાવ આવા તમે હાવ આવા હું છે હાવ. તમને મેં આવા નહોતા જાણ્યા, તમારે તો બધું ઓલું જોહે ને આવડા એમ છે ને, આ મુકાય બધું બારું રાખીએ પટમાં. આ તમે વૈશમાં ખોડ્યું ને હિતળા માની ખોડે વીડિયા વાળા. ઓહો ઓહો એ ઓહો એ ઓહો એ જ્યોતનાબેન નામે હવે એવા બધા થઈ ગયા ને અઘરા અઘરા. 2-3 અક્ષરના નામ રાખતા તું વાંધો. હા, આપણે પેલા એવા જ નામ હતા, ફૂલી બેન ને લીલી બેન ને, કઈ ગોટાળો જ ન થાય કઈ. અત્યારે આ નામ થોડાક આગા લાંબા, અને આપણે અભણને તો બહુ તો આ નામ તો સારા છે ભાઈ, પણ ઓલા જે દક્ષિણમાં આવે ચંદ્ર એવું અઘરું પડે. પાછો ઇન્દ્રિમન્યમ ચંદ્રમન્યમ એવા અઘરા અઘરા નામ. પોલીસ વાળા તમે એફઆઈઆર ન કરી શકો નામ. એ નામ ને ઘરે જાવ કર, તું જવા દે, તારું નામ ન લખું. લખવામાં આટીએ ચડી જાય. હા, રામોન નાથોન પેથોન કેવું ઘા કરી જાય. માયોન બુળો બુળો કેવા નામ. કા શું નામ છે? હિંમત એ 3 અક્ષર થાય. મૂકો. હા, એક જણો મારી પાસે આવે, હું પ્રોગ્રામમાં જતો હતો ને, હજી ગાડીએ જતો તો એક ભાઈ મને કે ઉભા રહ્યો. હું કહું છે ઉભા રહ્યો ને હું છે. હવે એને બ્રેક લાગે,
મને આ ગમે હો. આ તમે એક વચ્ચે ભાઈ આ લખો ત્યાં લખી લેજો. જીભ તોતડી છે ને એ પરમાત્માની રચના છે, એ આપણા બાપની રચના નથી, આપણા મોટા બાપની રચના. તોતડી જીભ હશે કારણ કે કુદરતી છે, એ ગમશે. કોઈક બોલતો ગમે, હું કામ જીભ તોતડી છે તો ગમશે, તોછડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોછડીને સમાજ નહીં સ્વીકારે. હે આ સાહેબ મોદી સાહેબ ની જીભ એવી એટલે બધા ક્યાં પહોંચ્યા? હે ક્યાં ગુજરાતની વાત કરતા કરતા અત્યારે વિશ્વની વાતો મળ્યા કરો. અમેરિકા જઈને ભૂકા કાઢી આવે છે. કેવી અમેરિકા ગયા ને ઓબામા ની હારે હતા ને, આપણા દક્ષિણના નથી આપણો હીરો રજનીકાંત, હા જાણે કેમ માસીન દીકરીને તરત નામ બોલ્યો. બોલો આ તો સારું છે, હિરોઈન નું નામ નથી બોલ્યું, તાની પેલા બાપા બોલી જાત. બોલો કોને ખબર હારી નોખી ઉપડે રોજ હારે ભાઈ કોઈ દેવું નથી બોલ્યું આનું બે નું, પણ લગ્ન થવાના છે ને એટલે હરખમાં રહે ને બે એમ. હા એટલે આના હો આનો મારે પકડી રાખવો પડે એમ. હા કારણ કે આ 40 વર્ષ પહેલા તો આવા કઈ લગ્ન થતા નહીં. અત્યારે તો કેવા લગ્ન થાય બધા. એ તમને કહો વરઘોડિયા, 300 રૂપિયામાં ડ્રેસ ભાડે મળે. હે રાજા મહારાજાને બગ્યું નચ્યો એવી બગ્યુંમાં તો વરઘોડિયા આવે. હમણાં હું ગયો હતો સિંગાપુર એક લગ્નમાં, ભાઈ ત્યાં એવા ફટાકડા ફૂટે ને તો ઉપર વરઘોડિયા નામ લખાઈ જાય. પછી વેવાઈ નું નામ લખાડો તો ખુરદીન બધું કરી જાય. હે અત્યારે કોક નામ આમ જાય રિસેપ્શનમાં કે એના ફંક્શનમાં તો એમ ભાઈ હો આપણે એમ થાય પાછા અરે હજી કોક ની જાનમાં જાય એમ. પણ તમે હું કામ દાંત કાઢો? તું કામ અગાઉ દાંત કાઢો? આ ભગવાન રામ નું મને ગમ્યું, સોનાની મૂર્તિ બેહાડી, બાકી બીજા લગ્ન ન કર્યા. સીતાજી વનમાં ગયા, ફરીવાર વનવાસમાં મોકલ્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યો તો સોનાની મૂર્તિ કરી રામે. રાજા હતા, એમના પિતાજીને 300 રાણી હતી, તો આ બીજા લગ્ન ન કરે ત્યારે તો પ્રથા હતી રાજાઓ. પણ રામે નો સાળો નહીં, હોનાની કરો. નકર હોનાની આખી મૂર્તિ થાય ઈ હે હે તાણીને બોલો ને મને સંભળાય એમ. જવાબ તો મળે ને, હકીકત કઈ દાંત મજાનું. હું કોણે કીધું? ઈ કોણ બોલ્યું? તો 40,000 માં મળી તો ઘણા ના ઉભા વાહડા જેવા આટા મારે લઈ આવી ગયો ને બાપા. કઈ મળે નહીં. રામ રામ વેમમાં રહેતા નહીં. એ તો કૃપા હોય ને તો ઘરે કોક દીકરી આપે. હા એ આવા સંતોની કૃપા થાય તો, બાકી કઈ કરોડપતિ ના દીકરા આટા મારે એમ દઈ દેતા હશે દીકરીઓ 40,000 માં. પૈસાથી મળે, પ્રેમથી મળે. મારા બાપ આ દેશની પ્રથા નથી, કોઈ બોલતા નહીં. એમાં ધર્મના મંડપમાં બોલતા જ નહીં. રામે નો કર્યા. રાજાના થઈ જાય. રામનું કોણ માગું જાતું કરી? મને કહો ને. રામ દશરથ નો દીકરો સાહેબ, અને એ વખતમાં રાવણ ને મારીને આવેલો, ડંકો વાગી ગયો. હા એમાં મેદાન મારી ગયો તો એક જ કુંભકર્ણ. હમણાં અમારો મિત્ર છે સમીજી, એક બહુ સારો કલાકાર, હકાભા ગઢવી, એને ફોન કર્યો અમારે ભરતદાન ગઢવી ગોંડલ. એના ઘરના બેને ફોન ઉપાડ્યો. એટલે ભરતદાન કીધું કે બેન શું કરો છો? કે સુતા છે કવિરાજ? કે એને ફોન આપો, જગાડો. કે પણ હમણાં જ સુતા છે. કે ના ના મારે ઇમરજન્સી કામ છે બેન, નહીં તો હું થોડો એને જગાડો. અને બેને જગાડ્યો કે આ ભરતદાન નો ફોન આવે. આલ્યો ફોન. કવિરાજે ફોન લીધો. કોણ બોલો છો? ભરતદાન બોલું. રામાયણ વાંચી છે? હા. સાંભળી છે? હા. કુંભકર્ણ ને વાંચ્યો છે? હા. એ ચેમ મરી ગયો? કે રામનાથ કેમ મર્યો? નીતરી મરે કાચી નીંદર માં જગાડ્યો, ઊંઘમાં મોકલ્યો, એમાં મરી ગયો. મહેરબાની કરીને કાચી નીંદર માં ન જગાડતા.
એ અગાબા મને કેમ આવે, હું પેલા ગરબા જ ગાતો હોય કે, તો ગરબામાં તો શું આવે, માડીને પાળે આંધળા વગાડે, માડીને રાત રાત નહીં વાગે, માડીને તાર બાપા સામું જોઈ ગયો તું હરખું નહીં વાગે, આ માઇક હું શું કરી નાખ થોડું. હા, માડીને પાળે વાંજિયા રે આવે, માડીને પાળે કોટિયા રે આવે, માડીને પાળે વાંજિયા રે આવે, માડીને પાળે પાંગળા રે આવે, માડીને પાળે વાંજિયા રે પાંગળા આવે ને વાંજિયા આવે ને કોઠિયા આવે ને બારડા આવે ને બોબડા આવે ને માતાજી કેમ ભાઈ મને જગાડ્યો રાખી હકો ભાકે બે મૂક્યા. એ કે તારી પાસે હારો સ્ટાફ જ ને આવાજ છે બધા, કોક દી તો હારા લાય.